રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા જ વિરોધનો વંટોળ ઉઠ્યો। જનરલ બોર્ડ પહેલા ચેકિંગને લઈને કોંગ્રેસ કોર્પોરેટર મેદાને ઉતર્યા। કોંગ્રેસના કોર્પોરેટરે ચેકિંગનો વિરોધ કર્યો। કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કરતા જણાવ્યું કે શું હું આતંકવાદી છું। ચેકિંગને લઈને તેમણે પોતાનો વાંધો રજૂ કર્યો। રાજકોટ શહેર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો છે અને તેમાં સૌથી મોટો સવાલ છે જે કોંગ્રેસના કોર્પોરેટર વસરામ આ એક અસામાજિક તત્વો હોય એવી રીતે ભાજપ પોતાની મનસુબી પ્રમાણે કરી રહ્યા છે, પણ કુદરત કોઈને છોડશે નહીં। રાજકોટમાં જે કોર્પોરેશનમાં જે થવાનું હોય એ થતું રહેશે અને થશે। એટલે બિનજરૂરી અમે જો રાજકોટની પ્રજાની વાત કરીએ તો એ બિનજરૂરી લાગતું હોય તો રાજકોટની પ્રજાએ આગામી દિવસોમાં આનો જવાબ આપવો જોઈએ। અમે તો વિપક્ષ તરીકે અમારી ફરજ છે, અમે રાજકોટની પ્રજાને જાણ કરશું કે આ લોકો ખોટું કરે છે અને જો તેમ છતાંય ન માનતો એની જવાબદારી બને છે। હું મારે બંદૂકનું લાયસન્સ ધરાવું એટલે બંદૂક લઈને આવતો હશે, શરીર લઈને આવતો હશે, આ લોકોને બીક લાગે છે એટલા માટે મારું ચેકિંગ કરે છે। મને તો લાગી રહ્યું છે આતંકવાદી હોય એવું, કારણ આતંકવાદીનું આવું ચેકિંગ થાય છે। વસરામ સાગઠિયા છે, જે દ્રશ્યો જોઈ શકાય છે, તેમને જનરલ બોર્ડમાં જતા પહેલા જ વિવાદ શરૂ થયો છે, જે કોર્પોરેટરોને ચકાસણી લઈને આખો વિવાદ છે તે ઉભો થયો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। લોકોની સુખાકારી અને સલામતી માટે અમૃત યોજનાની જાહેરાત તારીખ 25 જૂન 2022 થયેલ છે। જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ વસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો હતો। સામાન્ય રીતે રાજકોટમાં જ્યારે પણ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળે છે તો બોર્ડની અંદર તો હોબાળો થાય જ છે અને કામકાજ અધૂરા રહે છે, પરંતુ હજુ તો બોર્ડ શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટરે ગંભીર આરોપ લગાવ્યો।